તો પૂનમના દિવસે ઘરે લાવો આ 4 વસ્તુ। સનાતન ધર્મમાં પૂનમનું વિશેષ મહત્ત્વ છે। જેઠ મહિનાની પૂનમ 22 જૂન 2024 અને શનિવારના દિવસે છે। પૂનમના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે। આ દિવસે પૂજાની સાથે ભગવાન સત્યનારાયણની કથા વાંચવાની અને સાંભળવાની પણ પરંપરા છે, જેનાથી ઘરમાં સુખ અને શાંતિ આવે છે। એવું માનવામાં આવે છે કે પૂનમના દિવસે કેટલીક ખાસ વસ્તુઓ ઘરે લાવવાથી વ્યક્તિને આર્થિક સંકટમાંથી મુક્તિ મળે છે। ચાલો જાણીએ કે પૂનમના દિવસે કઈ વસ્તુ ઘરમાં લાવવી જોઈએ। એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી વિષ્ણુ ભગવાન અને જય મા લક્ષ્મી જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। નંબર 1 છે કોડી। માતા લક્ષ્મીને કોડી ખૂબ જ પ્રિય છે, તેથી જો તમે પૂનમના દિવસે કોડી ઘરે લાવો છો તો આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહે છે। નંબર 2, પૂનમના દિવસે ચણાની દાળ ખરીદો અને ઘરે લાવો। ચણાની દાળને ગુરુ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વ્યક્તિની કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત થાય છે। પૂનમના દિવસે ચણાની દાળ ઘરે લાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે। નંબર 3 છે હાથીની મૂર્તિ ઘરે લાવો। હિન્દુ ધર્મમાં દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે હાથીની પણ પૂજા કરવામાં આવે છે। હાથીને સંપત્તિનું પ્રતીક માનવામાં આવે છે। એવું કહેવાય છે કે હાથીની પૂજા કરવાથી દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે। હાથીના આશીર્વાદથી ઘરમાં સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। જો તમે પણ આર્થિક તંગીથી પરેશાન છો તો ઘરમાં હાથીની મૂર્તિ લાવો। નંબર 4, પૂનમના દિવસે પૂજા સંબંધિત વસ્તુઓ ઘરમાં લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ દિવસે ઘરમાં ધાર્મિક ગ્રંથ, અક્ષત, સિંદૂર, ઘંટડી અને શંખ વગેરે પણ લાવી શકાય છે। આમ કરવાથી સાધકને ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે અને શુભ ફળ પ્રાપ્ત થશે। નંબર 5 છે પૂનમના દિવસે સોનું અને ચાંદી ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। એવું કહેવાય છે કે આ દિવસે સોનું અને ચાંદી ઘરે લાવવાથી ધનની દેવી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે, કારણ કે સોના અને ચાંદીને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે। નંબર 6, જો તમારે આર્થિક લાભ જોતો હોય તો પૂનમના દિવસે શ્રીયંત્રને ઘરમાં જરૂરથી લાવો। એવું કહેવાય છે કે તેનાથી કરિયર અને બિઝનેસમાં સફળતા મળે છે। શ્રીયંત્રમાં ધનની દેવી માતા લક્ષ્મીનો વાસ હોય છે। નંબર 7, જો તમે આમાંથી કોઈ પણ વસ્તુ પૂનમના દિવસે ખરીદી શકતા નથી તો વિધિ પ્રમાણે દેવી લક્ષ્મીની પૂજા કરો અને શ્રી સૂક્તનો પાઠ કરો। આમ કરવાથી તમારા ઘરમાં સમૃદ્ધિ આવશે અને પૈસાની તંગી પણ દૂર થશે। પૂનમના દિવસે કયા શુભ કાર્ય કરવા જોઈએ? નંબર 1 છે પૂનમના દિવસે ગંગા, યમુના, અલકનંદા, નર્મદા જેવી પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ। જે લોકો નદીમાં નહાવા નથી જઈ શકતા તેમણે ઘરમાં ગંગાજળને પાણીમાં ભેળવીને સ્નાન કરવું જોઈએ। સ્નાન કરતી વખતે નદીઓ અને તીર્થસ્થાનોનું ધ્યાન કરવું જોઈએ। નંબર 2 છે પૂનમના દિવસે ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીને
દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરો. દૂધમાં કેસર મિક્સ કરો અને પછી ભગવાનનો અભિષેક કરો. દૂધ પછી પાણીનો અભિષેક કરો. પીળા તેજસ્વી વસ્ત્રો અર્પણ કરો. ફૂલોથી સજાવો. મીઠાઈઓ અર્પણ કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરતી વખતે અગરબત્તી પ્રગટાવો અને આરતી કરો. પૂજા પછી પ્રસાદ વહેંચો. નંબર 3 છે પૂનમના દિવસે સૂર્ય પૂજાથી દિવસની શરૂઆત કરવી જોઈએ. તાંબાના વાસણમાંથી સૂર્ય ભગવાનને જળ અર્પિત કરો અને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો. આ સિવાય પૂનમના દિવસે હનુમાનજીની સામે દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. નંબર 4 છે પૂનમના દિવસે ગૌશાળામાં લીલા ઘાસનું દાન કરો. ગાયોની સંભાળ માટે પૈસાનું દાન પણ કરી શકો છો. કોઈ પણ મંદિરમાં પૂજા સામગ્રીનું દાન કરો. પૈસા, કપડાં, અનાજ અને ચપ્પલનું જરૂરિયાતમંદ લોકોને દાનમાં આપવા જોઈએ. નંબર 5 પૂનમના દિવસે ઘરના મંદિરમાં સ્થાપિત ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપ બાળ ગોપાલનો પણ અભિષેક કરો. નવા વસ્ત્રો અર્પણ કરો. ફૂલોથી સજાવો. કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરો. માખણ અને મિશ્રીનો ભોગ અર્પણ કરો. દીવા અને અગરબત્તી કરીને આરતી કરો. ચાલો હવે જાણીએ કે પૂનમના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ. એમાં નંબર 1 છે પૂનમના દિવસે ભૂલથી પણ સવારે મોડે સુધી ન સૂવું જોઈએ. આ દિવસે ભૂલથી પણ તુલસીના પાન ન તોડવા જોઈએ. પૂનમની રાત્રે દહીંનું સેવન ન કરવું જોઈએ. આ દિવસે સૂર્યાસ્ત પછી દાન ન કરવું જોઈએ. એવું કહેવાય છે કે આવું કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. નંબર 2 છે કે પૂનમના દિવસે તામસિક વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. આ દિવસે તમારા વાળ અને નખ ન કાપવા જોઈએ. પૂનમના દિવસે પૈસાની લેવડ દેવડ તમને આર્થિક મુશ્કેલીઓમાં મૂકી શકે છે. તેથી તમારે કોઈપણ રીતે પૈસાની લેવડ દેવડ કરવી જોઈએ નહીં. નંબર 3 છે કે પૂનમના દિવસે તમારા જીવનસાથી સાથે વાદવિવાદ ન કરવો જોઈએ. આ દિવસે કાળા રંગનો ઉપયોગ ન કરો. પૂનમના દિવસે દાન માટે કોઈએ કાળા રંગની વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ. આ દિવસે ભૂલથી પણ જુગાર ન રમવો જોઈએ. નંબર 4 છે પૂનમના દિવસે દેવી લક્ષ્મી તેમના ભક્તોના ઘરે પધારે છે. તેથી આ દિવસે ઘરને ગંદુ ન રાખવું જોઈએ અને ઘરની બરાબર સફાઈ કરવી જોઈએ. આ દિવસે માતાનું અપમાન કરવાથી જીવનમાં અશુભતા આવે છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.